મોટો માણસ થાય વાત કરે, કાલાર વાળું વાત કરે તો હજરો બાદ લઈને ઘરે આવે, 10 વાગે આવે ઘરે. રાત્રે ઊંઘ ના આવે, બીપી વધે એટલે શુગર વધે. એ બધા ભાઈ બહેને હારે આખું કળવું મોટું. પછી અનિદ્રા આવે, ઇન્સોમ્નિયા આવે, બધું હોવા છતાંય બોલતો ના આવ્યું, વાત કરતો ના આવી, આ બધું ઘરમાં લઈને આપણે કરી આવે. એટલે આપણે દેશી મારવાડમાં એક કહેવત હતી રાજસ્થાનમાં કે માયા જીરવે વાણીઓ, નારાયણના જૂનો શબ્દ છે તમારો. માયા જીરવે વાણીઓ અને લોહી જીરવે ભેંસ. ભેંસ ઉપર જયારે લોહી વધી જાય ને ત્યારે ધીમે 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 આરામથી હારવા હિંગડો બીજા વાવારા બંધ કરે. પણ જો સોટા ઉઘરડા ઉતમતા હોય, વડોરે પાસે જો લોહી આવી જાય ને, પછી તમે ભાડો ધમાલ બનાવી. એક વાળા બેડી સાથે આવે, હેજી બારમાં હેગડો ગાલીઓ તો માથે ડાળણ ઢેરણ માથેલી ગળોરી વેલ આવે, વાન તોબો તોતરો જોણે કોઈ બુલડોઝર જાય આ હું તો ખોદો. કારણ કે તાકાત આવી ગઈ, મતલબ કડે પટાકો ખાધો, કડે રજકો ખાધો. એટલે જેમ તમારી પાસે તાકાત આવે તેમ તેમ ધીમા પડો, ધીરે પડો. નાની નાની વાતો સંબંધ બગાડો. પરિવારમાં એકતા રાખો, પરિવારમાં સંપ રાખો. અને સંપ છે તો સુખ સંપત્તિનો આનંદ આવશે. ભાઈ ભાઈ તમે 5,000-10,000 ના ઝઘડા માટે ઝઘડાશો તો તમારા સંપત્તિનો આનંદ નહીં આવે. એક પરિવાર છે મારા ધ્યાનમાં. એ પરિવારના એક વડીલ હતા અને મારા ખાસ પ્રેમી હતા, સુનઈ હતા. એમને મને વાત કરીને જીવનમાં મને હજુ સુધી યાદ છે. એમની પાસે પૈસા ઓછા, એમના મોટા ભાઈ પાસે પૈસા વધારે. એટલે એક દિવસ પોતે ઉછીના લેવા ગયા પૈસા, કે ભાઈ મારે પૈસા જોઈએ છે ને મને ઉછીના આપો. આ સમજવા જેવી વાત છે, તમારા ઘરમાં ઉતારવા જેવી, ગ્રહણ કરવા જેવી વાત છે. પૈસા ઉછીના લેવા ગયા કે ભાઈ મને પૈસા આપો. એટલે પેલા 10,000 રૂપિયા ઉછીના ભાઈ પાસેથી લીધા. મોટા ભાઈ વ્યાજનો ધંધો કરે, વ્યાજે પૈસા આપે ને આમ કરે, પણ નાના ભાઈ પાસે પૈસા ઓછા. આ નાના ભાઈએ મને વાત કરી. અને એ પરિવાર હમણાં કમસે કમ 200-300 કરોડની પાર્ટી છે જેની હું વાત કરું છું. તો મને કે મારી જોડે ગુરુજી પૈસા નતા અને હું પૈસા ભાઈ જોડે ઉછીના લેવા ગયો તો મેં 10,000 રૂપિયા ઉછીના ત્યાંથી લાવ્યા. 2-4 મહિના થઈ ગયા અને પછી મને કહ્યું, પૂનમા બારે કરી વાત કરું, પૂનમા મને વાત કરી મનોરાવાળા, ઠીક છે. તો મને કહ્યું, પૂનમાજી કહ્યું કે બાપુ મારી જોડે કે પૈસા નતા, 10,000 ઉછીના લેવા ગયો. આ અમને આત્મકથા કહું છું, આ તમારા જીવનમાં ઉતારવા જેવી છે. મારી જોડે કે પૈસા નતા લેવા ગયો, 10,000 રૂપિયા ઉછીના લાયા ભાઈ જોડે. 4-6 મહિના થયા એટલે ભાઈએ માંગ્યા કે પેલા પૈસા લઈ ગયો તો સ્કૂલમાં દેવા આવ્યો નહીં. તો કે હું તો ભાઈ દઈ ગયો ને, એટલે પેલે દઈ દીધા. ભાઈએ તો ટાઈમ થયો એટલે આપી દીધા હતા. પણ પેલા મોટા ભાઈના મનમાં આવું થઈ ગયું, મોટા ભાઈના મનમાં આવું થયું કે એને હજી પૈસા આપ્યા નથી. એટલે કે ધમકાયો કે શું દીધા, ગાંધી વાત કરે છે, મેં તને કે ઉછીના દીધા, હજુ સુધી તું પૈસા આપવા આવ્યો નથી. તો કે પછી ભાઈનો ગુસ્સો તો એમને ખબર, પોતાના પરિવારનો તો ગુસ્સો ખબર હોય. મોટા ભાઈનો ગુસ્સો બહુ હાલ ઓખો કરીને ક્રોધિત થઈ ગયા. એટલે પેલા નાના ભાઈએ કીધું કે સારું ભાઈ, કે કદાચ મારી હોઈ શકે, ભૂલ થઈ હોય તો હું કે આપી દઉં પાછું 10,000 રૂપિયા. ત્રીજે દિવસે લઈને 10,000 રૂપિયા લઈને ગયા કે લો ભાઈ, તમે કાલે મને પૈસા માંગતા હતા ને, આ પૈસા લો, 10,000 રૂપિયા તમને આપો. 10,000 રૂપિયા દીધા. અને એમનો જે ભત્રીજો હતો, એમનો છોકરો, એને કીધું કે આ કાકાના પૈસા આવ્યા છે એટલે તું ડાયરીમાં વાળી નાખી છે. હવે પેલો લઈને ગયો, ડાયરી લઈને આવ્યો, ડાયરીમાં નામું જોયે એટલે પૈસા વાળેલા હતા, કારણ કે પૈસા અપાઈ ગયા. તો પેલે ભાત્રીજો બોલ્યો કે કાકાના પૈસા તો આવી ગયા છે, 2 મહિના પહેલા કે આપીને ગયા છે, લખેલા છે, જમા થઈ ગયા. તો પેલા મોટા ભાઈ પાછા ગુસ્સે થયા. ગુસ્સે થઈને કહ્યું કે મુહૂર્ત તું આપીને ગયો તો શું કામ દેવા આવ્યો પાછો? તું આપીને ગયો તો શું કામ દેવા આવ્યો? આ સત્ય ઘટના કહું છું. આપીને આવ્યો તો શું કામ દેવા, આપીને ગયો તો શું કામ દેવા આવ્યો છે? ત્યારે એમને કીધું કે ભાઈ, હું તમારો ગુસ્સો જાણું છું,
મેં આપી ગયો તો મને ખબર હતી, પણ તમે માંગ્યા એટલે હું ફરીથી દેવા આવ્યો. પણ ફરીથી શું કામ દેવા આવ્યો? તો એમને કહ્યું કે ભાઈ 10,000 રૂપિયા તો મને વરી મળી જશે, પણ મારો ભાઈ મને આવો નહીં મળે. બીજો શું ફરક પડે? આ બાજુ 10,000 હોય કે આ બાજુ 10,000 હોય, એમાં કઈ 10,000 થી લાંબો ફરક નહીં પડતો. પણ મને તમારો ગુસ્સો ખબર છે, તમે નારાજ થઈ જાઓ એ હું સહન ન કરી શકું. મને 10,000 રૂપિયા તો હું ફરી કમાઈ લઈશ, અને 10,000 રૂપિયા જતા કરું તો મને કઈ વાંધો નથી. પણ જો હું ભાઈને જતો કરું તો આવો ભાઈ મને નહીં મળે. 10,000 તો મને ઘણા મળશે. એ પાર્ટી આજે 200 કરોડ 300 કરોડ ની પાર્ટી. માણસ 10,000 5,000 માટે ઝઘડા કરે, પૈસા માટે લડાય, ખોટું બોલે, વ્યવહાર ખરાબ કરે, લાભતી વખતે રંગ અલગ, આપતી વખતે રંગ અલગ. હમણાં ઘણા બધા કુંભના મેળે જાય છે લોકો. કુંભના મેળે જાય એટલે લોકોને કહો કે ભલે કુંભને મેળે જાઓ, તમે સ્નાન કરો, સારી વાત છે, જવું જોઈએ. ઋષિ મુનિ દેવતા બધા સ્નાન કરે અને કુંભના મેળાનું મહાત્મ છે. પરંતુ એક કામ કરજો કે કુંભના મેળામાં ડૂબકી લગાવતા પહેલા કોઈના ઉછીના ઉધાર લાયા હોય તો એમને પહેલા આપીને પછી ડૂબકી મારજો. બીજા બાકી હોય ગોમમાં તમે ડૂબકી ત્યાં મારી આયા અને પછી પેલો પૈસાની ઉઘરાણી આવે કે ભાઈ પૈસા આપજો, તો કે મેં તો ડૂબકી મારી આયા, પાપ લાગ્યું હોય તો મેં તો ધોઈ આયા. એમ ન ધોવાય પાપ. તમારું કરેલું કર્મ તમારે જ ભોગવવું પડે છે. આ દુનિયાની અંદર કોઈ તમારા કર્મનું સમાધાન કાર નથી. ભાઈ આ રસ્તામાં તો ગાડી ઉભી છે 1945 અલ્ટો ઉભી છે, કોઈ રાજપુરોહિત નહીં મને લાગે. આના ઉપર પણ મને કહેવાનું મન થઈ ગયું. બસ ને બીજી બધી ઉભી છે, ટ્રાફિક જામ થયો છે બાર. એટલે જેની શું નંબર 1945 વાળા ડબ્બો ગાલ્યો ને, કોનો ભાઈ 1945 માં હિરોશીમામાં બોમ્બ પડ્યો હતો. નાગાસાકી, હિરોશીમા, જાપાનમાં. 1945 વાળો જાજો રોડ ઉપર અલ્ટો વાળો. એક વરે આપને વાત કરો, ઘણું બધું કહેવાનું છે. મન લાગે જિંદગી ઓછી થઈ જશે ને તમારી પાસે ટાઈમ નથી, મારી પાસે બિલકુલ ટાઈમ નથી. તમે ગાડી ભલે સારી સારી લાવો, પણ એનું પાર્કિંગ ક્યાં કરવું એનું ધ્યાન રાખવાનું ચાલુ કરો. ગમી કે નહીં વાત? આપણા રાજપુરોહિત એવું ન જોઈએ પછી 50-50 લાખની ગાડી લઈ આવે, સારી મોટી ગાડી, અને પછી લાવીને રસ્તામાં ગમે ત્યાં ઊભી કરી નાખે, 1000 જણાને અંદરે. પણ આ કોઈ ધોકાભાઈ જેવો આવ્યો ને ટ્રેક્ટર વાળો, તો પછી તો ખબર પડે. સીધી પડે નહીં, પૂછી નહીં આવે કે આઈ ધ્યાન રાખો. ક્યાંય જાઓ તો પાર્કિંગ વ્યવસ્થા, આ તે બધું જે વ્યવસ્થા જે સગવડ જેના ઘરમાં હોય એ સગવડનું તમે પહેલા ધ્યાન રાખવાનું ચાલુ કરો. આ એ ખબર નથી રાખતી. તો કહેવાનો અર્થ છે કે ભલે કુંભ લાવો કે 50 લાખની ગાડી લાવો, પણ સૌથી પહેલા કરવું આ જોઈએ કે લોકોના ઉછીના ઉધાર લીધા હોય અને ટાઈમસર તમે આપો. તમારો સૌથી પહેલા તમે વ્યવહાર જમાવો. સૌથી પહેલા તમારો વ્યવહાર જાણવો જોઈએ. વ્યવહાર તમારો સાચો છે, તમારા પર કોઈએ ભરોસો કર્યો છે, એ ભરોસાનું કદી ભૂલ ન થાય અને એ ભરોસો હજુ આગળ વધે, એનાથી તમે આગળ વધશો. તમે શોર્ટકટ બનાવ્યો, રાતોરાત કરોડપતિ થવાની ઈચ્છા જતાવી અને કંઈક શોર્ટકટ લઈને આડું અવળું કંઈ કામ કર્યું, તો યાદ રાખજો એમાં તકલીફ છે જ.